એ હવે જે શ્રી કઈ ન કરે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? તો આજે અમે જઈએ જુનાગઢ શ્રી શ્રીવાના દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે. એને દાઢમાં સડો પડી ગયો ને તો ત્યાં આજ પાછું જવાનું છે. અને પહેલાં એક દિવસ ગયા હતા, આજ બીજી વાર જવાનું છે ટ્રીટમેન્ટ કરાવવા માટે. નથી કરાવવા દાંત, ઘરે વયું જાઉં. હાલો પેલા શ્રીવાન મૂકી આવી, એનું કરાવી નાખીએ. હવે આવ્યા મમ્મીને ટેટુ કરાવવા માટે. કંઈ નક્કી નહોતું, અચાનક આવી ગયા. એક દિવસ રહે પાણીમાં બહુ પલાળવા નથી. સરસ લાગે. બીજા કે હાથમાં કરવું હે આ તો છે, આ તો સાયકલ છે. આથી ડોક્ટર લગાડી દીધી. સરસ લાગે કે નહીં? એમ
લાવજે એને ફરી. હાલો તમે જાઓ. દાંત કાઢા કરી એ દાદા હે થેન્ક યુ તો કહેવાય ને છે? થેન્ક યુ કહી દે જો તને ખાલી ચોટાડી દેજો. સ્ટીકર લાવ ચોટાડવાનું છે પણ કાંઈ ના થાય. શ્રીવાઈએ કર્યું ઓલો શ્રીવાઈએ શિવાય કર્યું જો ઉઠશે ત્યાં કે ચોટાડી. હા હા ઊભી પણ તું ઘડી હાલ નહીં ઘડી કરે એને કાંઈ થાય નહીં ઘડી કરે ખોટી દવાખાનાની બીજ ગળી. જો કાંઈ થયું સ્ટીકર છે જો જો પતંગિયું, વાહ. ક્યાં આવ્યા બેન ક્યાં આવ્યા સક્કરબાગમાં ક્યાં જુનાગઢ. ક્યાં? જો અહીંથી દેખાય છે એ કાંઈ અહીંયા ન આવે હાલો હજી આગળ હશે બધું. હાલો હજી ઘણું જોવાનું છે દીકા. શ્રીવા મટી ગયા દાંત હોજો ચડ્યો તો એ મટી ગયો હોઠ મટી ગયો દુખે કાંઈ હવે દે શ્રીયા કઈ ન કરે. દે. કુટલા આવ્યો દીપડો હે. દીપડો છે. હે ચાચી હું આવ્યું તું દીપડો. આવો આવ્યો તો ક્યાં જોયો તો? જોયો નદીમાં. કુડલે નદીમાં હતો ને મંદિર તે પાસે જોયો તો? દેખાણો હતો ને. તે જોયું તો? શું દેખાણું હતું? થોડું થોડું કઈક દેખાતું હતું. પેલો બી દેખાણા બેન હા? સિંહણ દેખાણી ઓય પકડી ગયો ડોક્ટર કાઢ નાખે આને શું કહેવાય કેને કીધું મગર કાંઈ જાવું? હાલ મોકલું. ખાઈ જાહે અપ કરી દે. કેમ કરે? મરેલું એમેઝોન તો દેખાય કલર તો જો દેખું એમાં જો મીંદડી આવી સ્મિતભાઈને મજા નથી તો બાટલો ચડે છે શું થયું સ્મિત કાકાને પૂછ તમને બાટલો ક્યાં ચડે ને કઈ તને દાંત મટી ગયા સાચે ક્યાં બતાય આ કઈ તો આ કઈ તો બેન આમ બતાય તો ક્યાં તાર દાંત ચાંદીન દાંત ક્યાં તારો હે સ્મિત ચાચુ તાર ટેટુ બતાય કે તમને શું થયું પૂછ જો
ચાચુને તાવ આવી ગયો, નબળાઈ આવી ગઈ. તને થઈ ગયું સારું? એકવાર દાંત તો બતાય તારે. બટકા કેવા ભર્યા હતી તો બતાય. એને અહીંયા ઓઠમાં બટકું ભરાઈ ગયું. ડોક્ટરને બટકા ભરતી હતી શ્રીવા તો. કેવી રાયડું દીધી, માથું ચડી ગયું. હમણાં થઈ જાય. શ્રી કૃષ્ણ. તો જુનાગઢથી પાછા ઘરે આવી ગયા અને આજે છે શરદ પૂનમ. તો શરદ પૂનમના દિવસે આર્યન્સ પાર્ટી પ્લોટે ઉપલેટામાં ખાલી આહિરનો રાસોત્સવ થાય છે. તો આજે અમે બધા ત્યાં જવાના હી અને આપણી નાઈટનું હોય તો લાવો થોડો મુકાય, એટલે અમે બધા આજે પાછા આપણા જાડા લુગડા પહેરીને જવાના. અને મહારાષ્ટ્રનો જે મેં વિડીયો મૂક્યો હતો એમાં અમે બધાએ કાપડા પહેર્યા ને એ અમે હાથે જ પહેર્યા, મારા સાસુએ ને મારા નણંદે. અમને બધાને એવા કપડાં પહેરવાનો બહુ જ શોખ, એટલે અમારી પાસે એવું બધું બહુ છે. તમને એક બીજા બ્લોગમાં બતાવીશ કે અમારી પાસે કેટલું એવું કલેક્શન છે. અમારા ઘરે બધાય દેશીના શોખીન, એટલે અમારી પાસે એવી વસ્તુ બહુ ઝાઝી છે. તો પાછો એક બ્લોગ એનો બનાવીશ, અમારી પાસે કેવી બધી વસ્તુ છે. મારા નણંદે અને સાસુએ એક ગોદડું પણ ભર્યું છે હાથે, એનોય હું એક બ્લોગ બનાવીશ. અને આજે જાય બધાય, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બંસીબેન તૈયાર થાય છે. આર્યાન્સ પાર્ટી પ્લોટે આજે રમવા જવાનું છે. આંટી તૈયાર કરે છે. હું બંસી કેવાક રમશો તમે? એવું છે? કેટલા હાર પહેરવા છે? બે હે? શ્રીબેન તમને આવડે પહેરાવતા? હે શ્રીબેન? ગમે આવું શ્રીબેન ચાચીને તૈયાર કરવાના છે. હે શ્રીબેન? બંસીબેન કેટલું બાકી છે? બહુ તૈયાર થયા હો. થઈ ગયા. રેડી? હાલો તો હાલો. આ હું પહેરો છો? ચાંદી કટલી. હા હો. પહેરો પહેરો, બધું સાજ શણગાર કરો. શ્રીબેન તમારે આવવું હે? હે શ્રી, તારે આવવું? હાલો, બંસીબેન તૈયાર થઈ ગયા હે. હવે દાંડિયા રમવા જાવું ને? હાલો હાલો, થઈ ગયા તૈયાર બધા ને. હવે નીકળીએ આર્યન્સ પાર્ટી પ્લોટે જાય, ત્યાં જઈને વિડીયો ઉતારશું. કા પરીબેન? હા હો, રમવા કોઈની ઈચ્છા હોય તો આવી જાજો. પરીબેને જાડા નથી પહેર્યા, શ્રીવાને દાંતની ટ્રીટમેન્ટ કરાવી ને તો રહે નહીં એટલે.
નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા, દાનભાઈ ચંદ્રવાડિયા, રણમલભાઈ વામરોટિયા, મનોજભાઈ કનારા, સંજયભાઈ ભેડા, હરદાસભાઈ સોલંકી, કાનભાઈ સુવા, ભાવેશભાઈ સુવા, કિશોરભાઈ સુવા, રણજીતભાઈ ભુંબલ, પૂંજા સાહેબ ભરુ, બહાદુર સાહેબ ડાંગર, ભાઈ કનારા, બંનેને વિનંતી છે ઇનામ આપવા માટે પધારશો. જુનિયર વિભાગમાં જ હવે પછીના જે પ્રોત્સાહિત ઇનામ આપવા માટે જઈ રહ્યા છે એમના નંબર 180 180. સાહેબ આપણે કે એટલા અભણ થોડા છે હવે. 180 180. બટેટા પૌવા ખાધા એટલી તાળીઓ નથી પડતી. બોલો. તેર નંબર. खेल खेलिया जा